સુરતમાં હજીરા સચિન રોડ પરથી પસાર થઈ રહેલી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી. સુરતમાં હજીરા સચિન રોડ પરથી પસાર થઈ રહેલી કારમાં આગ લાગી. તે પછી થયેલા પ્રચંડ વિસ્ફોટમાં કારમાં સવાર એક યાર્ન વેપારી જીવતા બળીને મૃત્યુ પામ્યા હતા. વેપારીઓ સચિન તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક આ અકસ્માત થયો હતો. કારમાં આગ લાગ્યા બાદ કાર લોક થઈ ગઈ હતી અને તે અંદર ફસાઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આભવા ગામમાં રહેતા દીપકભાઈ છોટુભાઈ પટેલ 49 યાર્ન અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. દીપકભાઈ બપોરે ઘરેથી મગદલ્લા કામ અર્થે જવા નીકળ્યો હતો. હજીરા સચિન રોડ પર પહોંચ્યા પછી તેને યાદ આવ્યું કે તે પોતાનો મોબાઈલ ઘરે મૂકી ગયો હતો. કાર સર્વિસ રોડ પર ઘર તરફ વળ્યો. હજીરાથી સચિન જવાના રોડ પર સર્વિસ રોડ પરથી તેઓ કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક કારમાં આગ લાગી હતી અને કાર લોક થઈ ગઈ હોવાથી તેઓ બહાર નીકળી શક્યા ન હતા. થોડીવારમાં કારમાં બ્લાસ્ટ થયો અને કાર આગનો ગોળો બની ગઈ. ઘટનાની જાણ થતાં જ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કાબૂમાં લીધા બાદ અમે જોયું કે કારમાં ડ્રાઈવર દીપકભાઈની લાશ પડી હતી. આ અંગે તેમણે તાત્કાલિક ડુમસ પોલીસને જાણ કરી હતી. ડુમસ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.